પગ એનું કામ શું છે એ આપણે વિચારવાનું. એને કર્મ ઇન્દ્રિય કીધા છે. પછી જ્ઞાન ઇન્દ્રિય, કાન, નાક, આંખ, જીભ, સ્પર્શ અને ઘ્રાણ, અને જ્ઞાન ઇન્દ્રિય કીધી છે. કર્મ ઇન્દ્રિય પાસેથી કર્મ કરી શકાય, જ્ઞાન મેળવી શકે. એટલું બધું જ્ઞાન ન મેળવી શકે જેટલું જ્ઞાન ઇન્દ્રિય આપે. જ્ઞાન ઇન્દ્રિય પાસેથી જ્ઞાન મેળવી શકાય, એટલું બધું કર્મ એની પાસે ન કરી શકે જેટલું કર્મ ઇન્દ્રિય આપે. પછી મન આવ્યું. મનના પાછા વિભાગ છે. એમાં ઘણા બધા માળ છે મનમાં. પણ એમાં સ્થૂળ આપણે જોઈએ, આપણને જેટલી ખબર એને વિચાર શબ્દો આપીએ. સ્મૃતિ, ધૃતિ, ધારણ, એટલું નાનું નાનું આપણે સમજીએ. તો જે મન આપણે બહાર શું કામ જાય છે? ફ્રેશ થવા માટે, હળવા માટે જાય છે. જવું જ જોઈએ. બધી જગ્યાએ એનર્જી છે. વ્યક્તિઓમાં, સ્થળોમાં ખૂબ બધી એનર્જી પડી, એની માપવી જોઈએ. અને આપણું સંવેદના કેટલી છે ખબર પડે એટલા માટે પણ જવું જોઈએ. પણ જ્યારે આપણે ઘેરે છીએ તે ઘરે જે કર્મેન્દ્રિયો કામ કરતી હોય ત્યારે જ્ઞાનેન્દ્રિયોનું કામ અલગ હોય છે, મનનું કામ અલગ હોય છે. ત્રણેય પોતપોતાના કામ કરે તો આપણને સુખની ઉત્પત્તિ થાય. અત્યારે આપણને આપણા કામમાં સુખની ઉત્પત્તિ એટલે નથી થતી કે આપણી કર્મ ઇન્દ્રિય, આપણી જ્ઞાન ઇન્દ્રિય અને આપણું મન એટલે કે વિચારો એ બધા એકબીજામાં પરોવાઈને કામ કરતા, હળતા મળતા ભેગા રહીને કામ કરતા નથી ને, એટલે કીચુડ થાય છે. જેવી રીતે પતિ, પત્ની, બાળકો, મા બાપ બધા ભેગા રહેતા હોય તો સુખ ઉત્પન્ન થવું જોઈએ. 5 વ્યક્તિ ઘરમાં છીએ ને, એ 5 વ્યક્તિ જો પ્રેમથી રહેતા હોય ને, એને કોઈ દી બહાર ફરવા જવાની ઈચ્છા ન થાય. દેવ, મંદિર, ગુરુ ક્યાંય જવાની છે એટલું આનંદથી ધરબાઈ ગયેલું હોય કાં નથી, એટલે બહાર ફાફા મારવા જવા પડે છે. શેરીમાં બધા સરખા નિયમો પાળતા નથી એટલે સુખ નથી, એટલે આપણે બીજે જવું પડે છે. આપણી બધાની વાત છે. તો બહાર એટલે જવું પડે છે કે આપણને જ્યાં સુખ મળવું જોઈએ ને મળતું નથી, એટલે આપણે માત્ર ને માત્ર હાવલા જ મારી, બીજું કાંઈ કરતા નથી. કરવાય જોઈએ, એમાંથી જ રસ્તો મળે. તો આપણો કર્મેન્દ્રિયો કામ કરતી હોય એ વખતે જ્ઞાનેન્દ્રિયો અને મન એ પણ જો પોતપોતાના વ્યવસ્થિત અદ્ભુત કામ કરતા હોય તો તમે પલાઠી બેહી અને જે ધ્યાન કરો, જે આનંદ આવે ને એના કરતાં 100 ગણો આનંદ મળ પ્રવૃત્તિ કરતી વખતે આવે, મૂત્ર પ્રવૃત્તિ કરતી વખતે આવે, ભોજન કરતી વખતે આવે, મા બાપ, પત્ની વચ્ચે મિત્રો સાથે વાતો કરતા વખતે આવે, પુસ્તક વાંચતી વખતે આટલો અનંત ગણો આનંદ આપણને આવવો જોઈએ. એટલે નથી આવતો કે રેડિયોનું સ્ટેશન બરાબર મળતું નથી. રેડિયો તો છે, બધું બરાબર છે, પણ સ્ટેશન બરાબર મેળવતા આવડતું નથી. ખરેખર તો સુખી થવા માટે આપણે સુખી થવું હોય ને તો આપણા સુખને બદલે કોઈને દુઃખ મળતું નથી. સામાન્ય નિયમ એવો, તમારે ઢગલો કરતો અહીંથી ખાડો કરીને ઢગલો કરવો પડે. પણ આ રમત એવી છે, સુખી થવું હોય તો કોઈને દુઃખ મળતું નથી. માત્ર સેટિંગ કરવાની જરૂર છે. જમતી વખતે આપણે જમીએ છીએ તો નથી જમતા. સ્થૂળ ઇન્દ્રિયને કામ કરે છે, પણ પછી સૂક્ષ્મ ઇન્દ્રિય, મનના વ્યાપારો બધા અલગ હોય છે. તો પહેલાં તો આપણે આમાં ઉતરવાનું પહેલી વસ્તુ દિવસ દરમિયાન. જ્યારે આપણે એકલા હોય, 1 કલાક 2 કલાક અડધી કલાકનો સમય હોય અથવા પથારીમાં સૂતા હોય, ત્યારે આપણી કર્મ ઇન્દ્રિય શાંત હોય છે.
જ્ઞાન ઇન્દ્રિય થોડીક એક્ટિવ હોય છે, બાકી મન આપણી પાસે હોય છે. જો આનો ઉપયોગ કરતા આવડે તો એક એક ક્ષણનું વર્ણન કરવા માટે આપણી પાસે કોઈ શબ્દ એટલો આનંદ આવે, એટલો આનંદ ભરેલો છે. આપણે દુઃખી આપણી પાસે રહેલી સંપત્તિનું જ્ઞાન ન હોવાને કારણે છે. આપણે દુઃખી આપણી પાસે રહેલી સંપત્તિનું જ્ઞાન હોવા છતાં એનો ઉપયોગ કેમ કરવો એ આવડતું નથી, એટલે દુઃખી છે. એટલે પેલા અંતરયાત્રા શબ્દ હું વારંવાર એટલે બોલું છું કે આપણે અંતરયાત્રા કરતાં શીખવાનું, વાતો કરતાં શીખવાની, કૂતા શીખવાનું, બેસતા શીખવાનું, વિચારતા શીખવાનું, નાતા શીખવાનું. ખાલી નાઈન બહાર આવો ને ત્યાં સિદ્ધિ મળી જાય એટલું અદ્ભુત વિજ્ઞાન નાવાનું છે, ખાવાનું છે. તો મારે ને તમારે આ બાબતમાં અંતર્મુખ થઈ અને સતત લાખો કિલોમીટર વગર પૈસે ઘરમાં આપણે આનંદ કરી શકીએ. ગ્રહો નક્ષત્રો નિહારે કે જ્યાં જાવ ને મફત જાવ, પણ ખબર ન પડે, પાછા આવી આવો, ટિકિટ લેવી ન પડે, વિઝા ન લેવા પડે. એ યાત્રા ઉત્તમ છે, આ યાત્રા ઉત્તમ છે. અને નેક્સ્ટ આવ્યું બહાર કે એનર્જી મેળવવા માટે. જ્યાં સુધી આપણે મોબાઈલમાં બેટરીને ચાર્જ કરવી પડે ત્યાં સુધી આપણે ડિપેન્ડિંગ લાઈફ કહેવાય. ત્યાં સુધી આપણે કોઈ એવા પુરુષ પાસે જવું પડે, કોઈ પુસ્તકો વાંચવા પડે, કોઈ સ્થળે જવું પડે, ત્યાં સુધી આપણે ચાર્જિંગ થવા માટે જવું પડતું હોય છે. પણ એક દિવસ એવો આવે કે આપણે ખુદ પાવર હાઉસ થઈ જાય, કે આપણે ચાર્જિંગ કરવા નહીં પણ આપણામાં જેટલા લોકો નાખે એ બધા ચાર્જ થવા માંડે, પાવર હાઉસ થઈ જાય. તો આ અવસ્થા આવે, બધાની આવી શકે છે. પછી ડિપેન્ડિંગ લાઈફ ને પછી એક આખો એક એની વિચારધારા, રેણી કેણી, આ બધું એટલું બધું નિખાલસ ને બધું હોય એ પામી શકે. પણ આ જાણેલું હોય ને તો કામ આવે. એટલે યાત્રા વગર શક્ય જ નથી. માની લો કે હિમાલય જવા ન મળે તો અફસોસ કરવાની જરૂર નથી. અહીંયા હિમાલયની અંદર ખૂબ આટા મારી લેવાના. જ્યારે જેની જેવી પાત્રતા આવશે ત્યારે એને એવી વિદ્યા મળશે, એવા ગુરુ મળશે, એવી અનુકૂળતા મળશે, બધું એવું મળશે. અત્યારે તમે આવો છો, આટલી તમારે આ બધાની આ અનુકૂળતા છે, એ તમારી પાત્રતા છે. ખૂબ બધાને આવવું છે, અનુકૂળતા નથી. કાં તો મનની અનુકૂળતા નથી, કાં ધંધાની અનુકૂળતા નથી, કાં સમયની અનુકૂળતા નથી, કાં શરીરની અનુકૂળતા નથી. તો એની પાત્રતા નથી. આપણી પાત્રતા આ સત્સંગ માટે છે, એટલે આપણને આ અનુકૂળતા આવી. તો આપણા કરતાં ઘણાને આપણા કરતાં ઘણી વધારે અનુકૂળતા, તેની પાત્રતા ઊંચી હોય. તો આમાં એક જ વાત કરવાની છે, પાત્રતા કેળવવાની છે. જેવી પાત્રતા આવશે ત્યારે એવી સંપત્તિ, એવું સુખ, એવું જ્ઞાન, એવા ગુરુ, એવા સ્થળ આપમેળે મળશે. શિષ્યએ ગુરુ પાછળ દોડવાની જરૂર નથી. શિષ્યની પાત્રતા બરાબર હોય તો એક શિષ્ય પાછળ 1000 ગુરુ દોડવા મળશે. આ દુનિયામાં દુઃખીમાં દુઃખી ગુરુ છે, કારણ કે એની પાસે જે ભરેલું પડ્યું છે એ ઉપાડનારો કોણ? એટલે આપણે પાત્રતા કેળવીએ ને, એટલે ક્યાંય જેવી રીતે ખાલી હવા બારી ખુલે તો કેમ ભરાઈ જાય છે, એમ આપણી જિજ્ઞાસા ભરાઈ જાય. એટલે ઘરમાં હોય ત્યારે ઘરમાં યાત્રા કરવાની, બહાર હોય તે બહાર યાત્રા કરવાની, પણ બધી નિયંત્રિત. આપણે આ નિયંત્રિત હોય તો સુખ આપે. એમાં પહેલાં નજીક બધું પામી લેવાનું, પછી જેમ હોય એમ દૂર જવાનું. નજીક જવાથી સમય પૈસો બેય બચે, સલામતી હોય. પછી જેમ દૂર જાઓ તો એમ આપણે અનુકૂળતા પ્રમાણે જઈ શકીએ. બોલો. કીધું કે જંગલ દેશમાં પાણીમાં જે છે વાયુ વધારે હોય એટલે પચવામાં હલકું. આપણે જ્યારે પાણીને ગરમ કરીએ ત્યારે અંદરથી પરપોટા બધા નીકળે તે વાયુના જ નીકળે. સરસ. જંગલ દેશમાં વાયુ સામાન્ય રીતે પ્રભુત્વ હોય,
અને એમાં એક દ્રવ્ય લીધું, પાણી. તો પાણીને જ્યારે ઉકાળી ત્યારે એમાં જે પરપોટા નીકળે એ વાયુના હોય એવો પ્રશ્ન છે. કોઈ પણ પાણીને ઉકાળો ત્યારે ગરમીને કારણે એના અણુ પરમાણુમાં જે બંધન છે બંધન છૂટે અને એના પરિણામે જ્યાં જગ્યા પોળી થાય ત્યાં વાયુ ઉત્પન્ન થાય. અને વાયુ હંમેશા બ્રહ્માંડમાં ઉપર ગતિ કરે, શરીરમાં નીચે ગતિ કરે. બ્રહ્માંડમાં ઉપર ગતિ કરે તો પ્રાકૃત કહેવાય, શરીરમાં નીચે ગતિ કરે તો પ્રાકૃત કહેવાય. માની લો કોઈને ગેસ છૂટતો હોય તો એ કોઈ રોગ નથી, દુધામાંથી ગેસ છૂટે રોગ નથી, એ સારી લક્ષણ. તો મોઢામાંથી ઓડકાર બહુ આવતા હોય તો એ વિકૃતિ કહેવાય. એ ગેસ ઉપર જઈને ભરતો હોય તો વિકૃતિ કહેવાય. એમ પાણીને ગરમ કરીએ તો એમાં જે પરપોટા થાય છે એ જાંગલમાં સાધારણ કે આનું કોઈ પણ દેશના પાણીમાં થવાનું છે. સ્થૂળ રીતે પાણીમાં તમે બંધારણમાં બહુ ફેરફાર કાંઈ જોઈ શકશો નહીં. એક તો પાચનમાં, જ્યારે આપણે પાણી પીએ ત્યારે પચવામાં હળવું હોય જંગલ દેશનું, અને આનું દેશનું પચવામાં ભારે હોય. જંગલ દેશનું પાણી જેટલા પશુ પક્ષી પ્રાણી પીવે એ બધાયમાં વાયુ ગુણને કારણે લઘુતા, ચંચળતા અને ચલ ગુણ વધારે હોય. તો પાણીના પરપોટા થવા એ અગ્નિના સંયોગને કારણે થાય. એવું બની શકે કે જાંગલના પાણી ને બે પાણી એકસાથે ઉકાળો તો બેમાં ફેરફાર થાય, કારણ કે આમાં લઘુતા જેમાં ગુરુતા છે, પણ પરપોટા તો બધામાં થવાના. એનું અગ્નિને કારણે અને એના આસપાસમાં પશુ પક્ષી પ્રાણીના નિરીક્ષણથી ઉપરથી આપણે જોઈ શકીએ કે આ પાણી જે છે એમાં કયો ગુણ પ્રધાન છે. બોલો. સુતા ત્યારે વાયુ ઓકે. સુતા પણ વાયુ વધી જાય. પહેલાં તો વાયુને એક ચલ ગુણ છે, આપણે આવી ગયો ને આગળ ચલ ગુણ. ચલ એટલે અસ્થિર. ચલ એટલે અસ્થિર. જ્યાં સુધી ચલ ગુણ છે ત્યાં સુધી જેને વાયુ કહેવાય. જેવો ચલ ગુણ નાશ પામ્યો એટલે નામ વાયુ નાશ પામી ગયો. કારણ કે વાયુમાં ચલ ગુણ છે. ચલ ગુણ હોય ત્યાં સુધી જ વાયુ. ચલ નાશ પામ્યો, સ્થિરતા આવી, ત્યાં વાયુ શબ્દ બદલી ગયો, ત્યાં વાયુ નહીં લાગે. તો વાયુમાં ચલ ગુણને કારણે સતત વાયુ ગતિ કરતો, સતત ગતિ કરતો, ગતિ બંધ ન થાય. હવે બે વ્યક્તિ સૂતા છે, એક વાયુવાળો છે ને કફવાળો, બે વ્યક્તિ સૂતા છે. તો વાયુ પ્રકૃતિવાળો વ્યક્તિ એના શરીરમાં, એના શરીરની અંદર જે વાયુનું ગતિ છે એના અવયવોમાં આવતી. કફવાળો સૂતો છે, કફવાળા શરીરના અંદર વાયુની જે ગતિ છે એની અસર એના શરીરના બાહ્ય અંગો પર આવતી. આ રિફ્લેક્સ છે. વાયુ પ્રકૃતિવાળો સ્થિર સતત કલાક 2 કલાક સ્થિર નહીં સૂઈ શકે. હાથ, પગ, મોઢું, આંખ, કાંઈક ને કાંઈક મૂવમેન્ટ થતી હોય. કફવાળો સ્થિરતાથી જાણે કે પૂતળું પીડીને આનંદથી મોજ મસ્તી સૂતો. તો બંનેની અંદર વાયુની ગતિ 24 કલાક ચાલુ છે. વાયુ વગર તો જીવન શક્ય. 24 કલાક આપણા શરીરમાં વાયુ હોય જ છે, પહેલી વસ્તુ. પણ વાયુ પ્રકૃતિવાળાને રાત્રે વાયુ
રોધ થતો હોય, વાયુ રોકાતો હોય, વાયુ વિકૃત થતો હોય, એના પરિણામે ને અંતે ગેસ થાય, આફરો થાય, ગભરામણ થાય, વધારે વિચાર આવે, સ્વપ્નો ભયભીત આવે, તો એના પરિણામે ફરીવાર પાછો વાયુ વિકૃત થાય, વધે. તો આ સાયકલ ચાલવાને કારણે સામાન્ય રીતે સૂતી વખતે શરીર સ્થિર હોય ત્યારે વાયુ સ્થિર થવો જોઈએ પણ નથી થતો. કારણ વાયુ ચલ ઓછો થવો જોઈએ નથી થતો, કારણ કે એની વિકૃતિને કારણે સ્રોતોરોધને કારણે. જ્યારે કફવાળા હોય એમાં વાયુમાં ચલગુણ ઓછો સેજે હોય અને સુવાના સમયે વધારે ચલગુણ ઓછો થઈ જાય છે. તો સૂતી વખતે વાયુ વધવાનું કારણ વાયુ દોષ. વાયુ સામાન્ય રીતે આખા શરીરમાં ફરતો જ હોય સતત. જ્યાં ફરતો હોય જ્યાં રોકાય અથવા જવાનું હોય આ બાજુ, એ નળી બંધ થઈને મોકલી દે આ બાજુ. જે ટ્રેન બરોડા જેવી એની એ ટ્રેનને અમૃતસર મોકલી દે. તો જેવી રીતે એના જે સમયે ખોલવા જોઈએ પાટા એ ન ખોલે, એમ વાયુને જે સમયે જે ગતિમાં પરિવર્તન થવું જોઈએ ત્યાં જગ્યા ન મળે ને બીજા સ્રોતોમાં ઘૂસી જાય અથવા એ દરવાજા જ બંધ હોય ત્યાં રોકાય, તો ત્યાં રોકાય. તો જેવી રીતે કોબરા સાપ ભીમાં આવીને જેટલો ડંખ મારે એવો ડંખી વાયુ આપણને હેરાન કરે. તો એનો ઉપાય શું? એનો ઉપાય વાયુનું અનુલોમન, વાયુનું શમન. વાયુનું અનુલોમન કરનાર ઔષધો કયા? એરંડિયું, રાસના, ચોપસીની, હરડે, દૂધ, ઘી, આ બધાય વાયુનું શમન કરનારા, વાયુનું અનુલોમન કરનારા છે. એટલે આપણી પ્રકૃતિ પ્રમાણે આ ઔષધોનું નિત્ય સેવન કરવા છે. ચાલો. વાયુ, પિત્ત અને કફ ઋતુ પ્રમાણે એકબીજામાં રૂપાંતર થાય એવું બની શકે બોડીની અંદર. કારણ પિત્ત વધારે છે તો ઋતુ ફેરફાર થાય એ પ્રમાણે પિત્ત કફમાં પરિવર્તિત થાય. પિત્ત કફમાં પરિવર્તિત થાય એવું. ઓકે. યજ્ઞેશભાઈનો પ્રશ્ન એવો છે, વાયુ, પિત્ત, કફ જ્યારે ઋતુ બદલે ત્યારે એક દોષ બીજા દોષમાં કન્વર્ટ થાય કે ન થાય એવું. દાખલા તરીકે વાયુ છે અને વસંત ઋતુમાં કફ વધ્યો, જે કફ વધ્યો તો વાયુ કફમાં રૂપાંતર થઈ જાય, અથવા શરદ ઋતુમાં પિત્ત વધ્યું તો પિત્ત વધ્યું તો એમાં વાયુ અથવા કફનું કન્વર્ટ થઈને પિત્તમાં રૂપાંતર થઈ જાય છે. તો શું થાય? આવો પ્રશ્ન છે. ખરેખર તો એનો પ્રશ્ન એવો છે કે એને પૂછવામાં બહુ વિચાર કરવો પડે એવો પ્રશ્ન છે, બહુ અગત્યનો પ્રશ્ન છે. અને બીજી રીતે એવું કહી શકાય કે વસંતમાં હુકામ કફ વધે છે, વર્ષામાં વાયુ હુકામ વધે છે, ઓમાં પિત્ત હુકામ વધે શરદમાં. ખરેખર તો ભેગા બીજા દોષોને થવું જોઈએ, પણ આપણે ઋતુચર્યા બધું જોઈશું ત્યારે ખબર પડે શું કામ વધે છે. પણ કોઈ દોષ બીજા દોષમાં કન્વર્ટ થતો નથી, કારણ કે દોષ નામની કોઈ વસ્તુ નથી. નથી વાયુ, નથી પિત્ત કે નથી કફ નામની કોઈ વસ્તુ જ નથી. જો વસ્તુ નથી તો કન્વર્ટ ન થાય. જ્યાં રમત રમાય છે ત્યાં ગુણની રમત રમાય છે. આટલા ગુણો એટલે વાયુ, આટલા ગુણો એટલે કફ, ને આટલા ગુણો એટલે પિત્ત. પાછું પિત્તના જે ગુણો છે લઘુ ગુણ, તો એ વાયુમાંય લઘુ ગુણ છે. પિત્તમાં જે સ્નેહ ગુણ છે એ પાછો કફમાંય છે. સમજણ? એટલે એ તમારા પ્રશ્નમાં દોષ ભૂલી જવાના, ગુણને લેવાના. તો જ્યાં જે ગુણનો સમૂહ વધે અને એ ગુણ દ્વારા જેને આપણે વાયુ પિત્ત કફ કહીએ છીએ એ ત્યાં વધે છે.
એટલે માની લ્યો કે વસંતકાળની અંદર સૂર્યની ગરમી પડે, કફ પીગળે, એના પરિણામે કફની વૃદ્ધિ થાય છે. કફની વૃદ્ધિ થવાને કારણે એમાં ઉષ્ણતાને કારણે એમાં શીત ગુણને વગેરે સ્નિગ્ધ વગેરે ગુણો જે છે એનો પ્રકોપ પામે છે. તો સીધો સાદો અર્થ એવો થયો કે વૃક્ષ ગુણ ઘટ્યો. વૃક્ષ ગુણ ઘટ્યો એટલે એવું થયું. હવે વૃક્ષ ગુણ ઘટ્યો એટલે એવું થયું તો એમાં સીધું એવું થાય કે ત્યાં વાયુ ઘટ્યો, કારણ કે એક ગુણ વાયુનો છે. પણ વૃક્ષ ગુણ અગ્નિનો પણ છે. અગ્નિ એ વૃક્ષ છે, જો પિત્ત વૃક્ષ નથી, અગ્નિ વૃક્ષ છે. એટલે તમારા પ્રશ્નના જવાબમાં દોષ શબ્દ કાઢી અને ગુણમાં સમૂહનો જે ગુણ વધે અને એમાં જે દોષ હોય એને એ ગુણ જે દોષમાં હોય એ દોષ હોય તો એવું કહી શકાય. માટે માની લો કે વસંતકાળની અંદર વૃક્ષ ગુણ ઘટે છે, એના પરિણામે કફની વૃદ્ધિ થાય છે. વર્ષાકાળની અંદર ઉષ્ણગુણ ઘટે છે, એના પરિણામે ત્યાં વાયુની પ્રકોપ થાય છે. શરદકાળની અંદર શીતગુણ ઘટે છે, એના પરિણામે ઉષ્ણગુણની વૃદ્ધિને કારણે ત્યાં પિત્તનો પ્રકોપ થાય છે. એટલે ગુણોનો ત્યાં આપણે વિચાર કરવો. ચાલો, કોઈ બાકી? મેં એવું સાંભળ્યું હતું કે આપણે જે હાર્ટ એટેક આવે, હૃદયનો હુમલો, તો ઘણા કે મતલબ એક જણે એવું કહ્યું હતું કે બધા આપણે એવું વિચારીએ કે અહીંયા હૃદયનો દુખાવો આપણે અહીંયા શોધતા હોય, કારણ કે એકચ્યુઅલ હાર્ટ એટેક એમ કે વાયુ તમે જેમ કીધું કે છંછેડાતો હોય, તો ખરેખર પીઠના એવા ઘણા કેસીસમાં જાણવા મળે છે કે પીઠના દર્દ વધારે આપણે ત્યાં સમજવાનું કે હાર્ટ એટેકની નિશાની છે. તો એ વાયુ ત્યાં પીઠ મારફતે જતો હોય ને પછી આવતો એવું કંઈ છે? એવું શું છે એમ મેકેનિઝમ? પહેલાં તો ઘણાને શું ઊંઘમાં આવે પાછું? પહેલાં તો એક રૂવાડે આપણા જે છિદ્રો છે ને, એક રૂવાડે અનેક રોગો બેઠા છે, એના બી પડેલા. એક છિદ્રમાં અનેક રોગો પીડા. જ્યાં સુધી આપણા શરીરમાં બળ અને સત્વ છે, એને યોગ્ય કાળ મળ્યો નથી, યોગ્ય પોષણ મળ્યું નથી, એના પરિણામે એ બહાર કોટા કાઢીને રોગ રૂપે ઉત્પન્ન થતો નથી. કરોડો રોગો મારા ને તમારામાં પડેલા છે જ. એ આપણને ખબર. મેં ન કીધું આપણે બધે બ્રહ્મા જ છીએ, આપણે નિરોગી છીએ, બધે બ્રહ્મા જ છીએ. એવું પણ બની શકે હું બેઠો ને બીજી સેકન્ડે એક્સપાયર થઈ જાય, બની શકે. કારણ કે શરીરની રચના જ એટલી બધી છે કે મોટા ભાગે આપણે આપણા શરીરમાં વાયુ પિત્ત કફની જે વાત કરીએ ને, એ વાત જે ખરેખર હું સમજું છું મારે કરીને હોમા ભાગની હું કરી શકતો નથી. સમજી લો. તો ઋષિ મુનિઓએ જે સમજ્યા છે, જે વસ્તુ કેટલી હદ સુધી એટલું ખાલી કલ્પના કરો તો શરીરનું તંત્ર કોમ્પ્યુટર કરતાં અબજો ખરબો ગણું અટપટું છે. પહેલી વસ્તુ. હવે વાત રહી વાયુની. તો વાયુ યોગ્ય પ્રાકૃત હોય, વધે, ઘટે અને મિથ્યા. પ્રાકૃત વાયુ હોય ત્યારે તો આપણે કાંઈ પ્રશ્ન કરવાની કંઈ પેલી જરૂર નથી. પણ વધે તોય રોગ થાય, ઘટે તોય રોગ થાય, વિકૃત થાય તોય રોગો થાય. સામાન્ય રીતે વાયુ પ્રાકૃત ઓછો હોય છે, વિકૃત વધારે હોય છે. કારણ કે શરીરના બધા અવયવમાં ફરતો હોય. તો જેવી રીતે અહીંથી હવા પસાર થાય તો અહીં ઠંડક છે, બરફ છે, બરફ પસાર થતી હવા ઠંડી હોય, પછી અહીં આગ છે, ત્યાંથી પસાર થતી હોય તો હવા ગરમ થાય. તો વાયુના પોતાના ગુણધર્મો સતત બદલતા રહે, સતત બદલતા રહે. તો આ વાયુ પગના અંગૂઠામાંથી જઈને પછી ઘૂંટણમાંથી અહીંયા આવશે ને પછી ગુદામાં જાય ને પછી ત્યાં જાય છે, હોર્મોન્સમાં જાય, હૃદયમાં જાય, મગજમાં જાય, કાનમાં જાય, બધી થાય. એ વાયુ સતત પરિવર્તનશીલ હોય. પોતાના પ્રાકૃત ગુણોની સાથે સાથે બીજા જ્યાંથી પસાર થાય એના વાઇબ્રેશન સતત એની ભેગા હોય છે.
અને એને પ્રાકૃત રાખવો, યોગ્ય સ્ત્રોતોમાં, યોગ્ય દિશામાં, યોગ્ય. હવે આપણે ખાલી રેલવેના 10-12 લાઈન હોય અને આ થતું તો આપણને નવાઈ લાગે કે આનું સંચાલન કેમ કરતા, એક લાઈન બીજા પાટા ચડી જાય તો આપણને થાય ને. આમાં તો અબજો ખરબો લાઈન હોય, વાયુને જવાની ખરબો લાઈન હોય. આ આંગળીને ઊંચી કરીશ તો વાયુ ત્યાંથી ત્યાં જ જવું પડવું જોઈએ. જેની લાઈન ખરાબ થઈ ગઈ અને ઊંચી કરી એને નીચે થઈ જાય આંગળી, અથવા ઊંચી કર્યું હાથ ઊંચો નથી થતો, આ એની લાઈનો ખરાબ થઈ ગઈ. તો વાયુને સ્રોતોરોધ થાય, વિમાર્ગ ગમન થાય, એટલે આખે આખું બોડી બહુ એક્ટિવ થઈ જાય. જેવી રીતે જમ્મુ કાશ્મીરમાં પહેલાં આ કલમ નહોત લાગી એની પહેલાં એક જગ્યાએ જરાક પથ્થરચાળો થાય ને તો જમ્મુ કાશ્મીર બેમાં તરત જ બધી વ્યવસ્થા બંધ થઈ જાય, ઇન્ટરનેટને બધું બંધ કરી દે, બીજી સેકન્ડે બંધ કરી દે આખા 2 જગ્યાએ, અને બધું શાંતિ ફરીવાર પછી ચાલુ કરે. એમ આ શરીરમાં વાયુને લગતા કાંઈ પણ પ્રોબ્લેમ થાય એટલે પૂરેપૂરું બોડી છે ને એક્ટિવ થઈ જાય. એક્ટિવ થઈને રિપેરિંગનું કામ કરવાનું. રિપેરિંગ ન થાય તો, કંટ્રોલ ન થાય તો આવા ભયંકર રોગોમાં પરિણામ. એ પછી હૃદયની નળી બંધ થઈ શકે, મગજની નસ ફાટી શકે, કે કોઈ પણ રોગો થઈ શકે. અને મને તમને ગમે ત્યારે ગમે એવા થાય તો એવું નહીં માનવું ને કે આપણે તો આયુર્વેદમાં એટલું ભેણાને કેમ થયું. એટલે ભાઈ અંદર પડેલા રોગ, આપણે વિકારનો સરવાળો એટલે શરીર, વિકારનો સરવાળો એટલે શરીર છે. એટલે એમાં કોઈ પેલું નથી. આ તો સુખી જઈને આનંદ કરી ત્યાં સુધી આ ગાજરની પકોડી જાય, ખાય ત્યાં સુધી વગાડવાની, પછી ખાઈ જવાની. આ સાધન છે, શાંતિ થાય એટલું કામ કરાવી લેવાનું. બોલો, થોડુંક વોલ્યુમ વધારો. એટલે ઓબ્ઝર્વ કર્યું છે હું, દરેકના શરીરનું છે ને વજન એક લિમિટ સુધી આવે ને પછી નહીં વધે. ભલે ગમે તે કોઈ દિનચર્યા બધું સરખું જ રહે તો બી ઓછું થાય, પણ એ એટલા લેવલ પર આવી જાય. ધારો કે 7 કિલો છે, ઘટનું ને એ થયું તો પાછું ઘટાડે કે ગમે તે જીમિંગ કરે, ગમે 7 કિલો પર આવી જાય, પછી નહીં વધે. એવું કે પછી બી ખાવાનું તો એનું એટલું જ રહેશે જે વધતું હતું ને એવું બધું. અને બીજું કે દરેકના બધા પતલા બનવામાં લાગેલા છે, તો દરેકના શરીરની પ્રકૃતિ અલગ. તો પતલા થવું એટલે એ જ તંદુરસ્તી કહેવાય. એટલે જાડા પટલાને અરે કઈ બહુ જાજી નિસ્બત નથી. પહેલી વસ્તુ, આપણે જે 13 વેગો છે, વેગાના ધારીએ વાત, વીણ, મૂત્ર, ક્ષવ, ત્રુટ, ક્ષુધામ, નિંદ્રા, કાશ, શ્રમ, શ્વાસ, જૃંભા, અશ્રુ, શરદી, રેતસ. આ જે 13 વેગો છે ને, 13 વેગો પ્રાકૃત હોય એટલે એ વ્યક્તિ નિરોગી. આજે એક મારે ડાયાબિટીસનું દર્દ એવું હતું, એને પહેલાં શ્વાસની તકલીફ, 10 ડગલા ન હાલે કે એટલો શ્વાસ પાથરી ના થયો. સ્વામિનારાયણ હરિભગત 10 ડગલા એટલો બધો ભયંકર શ્વાસ ને ઉધરસ ને દમ ને બહુ બધી તકલીફો. એટલે પછી દવાનું બધું ઘણું હતું. પછી મારી પાસે આવ્યા એટલે મેં સીધા એને 21 દિવસ મગના પાણી પર જ રાખી બધું બંધ કરાવ્યું. સારા થઈ ગયા, શ્વાસ સારો થઈ ગયો. પછી એને આંખનો મોતિયો ઉતરાવવાનો હતો, તો એનું ડાયાબિટીસ, શુગર વધારે આવતું હતું, બીપી વધારે આવતું હતું, તો પાછી દવા લેવાય. એટલે મેં આપણે આયુર્વેદિક જ દવા આપી. રાજ્ય અઠવાડિયું 15 દિવસમાં કંટ્રોલ થઈ જાય. અઠવાડિયામાં કંટ્રોલ થઈ ગયું, એનું ઓપરેશન થઈ ગયું. પછી હમણાં મને એને રિપોર્ટ મોકલો કે શુગર 451. આ બધું મેં કીધું ઓકે, મેં બીજું કાંઈ ખાલી ઓકે લખ્યું. એટલે મને એમ કે દર્દી છે. હવે પછી 15-20 દિવસ આવ્યું નહીં, એટલે એમ કે દર્દી હોસ્પિટલમાં જઈને સારવાર લઈ લીધી છે. પછી આજે આવ્યા તો એણે એ રિપોર્ટ કર્યો. પછી અઠવાડિયે રિપોર્ટ કરતા રહ્યા તો પાછું નોર્મલ થઈ ગયું. તો પહેલી વસ્તુ એ કે એનો વૈદ ઉપર વિશ્વાસ કેટલી હદ સુધીનો વિચાર કર્યો. મેં ખાલી ઓકે લખ્યું, એનો અર્થ કાંઈ વાંધો નહીં, ઓકે બરાબર. તો એણે મને પાછો ફોન કરીને ઉથલ પાથલ ન કર્યું, કોઈને બતાવાય ન ગયા. પાછો અઠવાડિયા પછી નિમટ કર્યો તો પાછું નોર્મલ થઈ ગયું. બરાબર. તો જે ક્રાઇટેરિયા આપણા
13 વેગ છે, 13 વેગ સમ્યક હોય તો જરાય ગભરાવાની જરૂર. જ્યાં સુધી આ વેગ બરાબર હોય ને ત્યાં સુધી માણસ મરે નહીં, ત્યાં સુધી એટેકમાં કોઈ રોગ ત્યાં સુધી થાય નહીં. એમાં કાંઈક પ્રોબ્લેમ થાય તો જ થાય, પહેલી વસ્તુ. હવે બીજી વસ્તુ, મૂળ પ્રશ્ન એવો ઋણાલીબેનનો કે વજન ઘટાડવા માટે ઘટતા એક સમય પછી ગમે એટલું બળ કરે તો એ નથી ઘટતો. ખાવા પીવાનું ધ્યાન રાખે, જેમ ગમે એમ કરતો, પછી એનાથી ઘટતું નથી. એટલે વજન સ્થૂળ અને પતલા કાર્શ્ય બે પ્રકારના દર્દી કીધા. સ્થૌલમ કાર્શ્યમ વરમ કાર્શ્યમ. સ્થૂળ અને કાર્શ્ય. કાર્શ્ય એટલે પતલા, સ્થૂળ એટલે જાડા. બે પ્રકારના વ્યક્તિઓ હોય. તો બે પ્રકારના જે વ્યક્તિઓ છે એનો અર્થ બે પ્રકારના દર્દીઓ નથી. એમાં સ્થૂળ દર્દી નથી, કાર્શ્ય દર્દી નથી. જો એ રોગી થાય તો વરમ કાર્શ્યમ, તો પતલાને હાજો કરવો, એલો આવું બતાવ્યું. એટલે સ્થૂળતા આવે ઘણાને જેનેટિક હોય, માની વારસાગત હોય. કોઈ મમ્મીનું વજન 100 કિલો હોય, એના દાદા દાદીનું આમાં આગળ હાલો તો સહેજે એને કદાચ એવું બની શકે કે એનું વજન વધારે હોય, તો એમાં મારી મચોડીનું વજન ઘટાડો તો નવા રોગ ઉત્પન્ન થાય. પેલું જ્યારે આપણી પાસે દર્દી આવે ત્યારે વજન, મારે હમણાં એક પેશન્ટ આવ્યું 170 કિલો વજન બેનનો, બરાબર. પહેલે અઠવાડિયે 12 કિલો વજન ઘટ્યું. એમ આનંદમાં આવી જાય ને, પછી કિલો 2 કિલો કિલો 2 કિલો ઘટે. મને કે સાહેબ, મેં કીધું આમાં હવે ગ્રામમાં ઘટશે. આ 10 અઠવાડિયે 12 કિલો ઘટે તો શું થાય? તો પહેલા વજન ઘટે પાણીમાં જે શરીરનો ભાગ હોય ને, એ શરીરનો ભાગમાં પાણીનો જેટલો ભાગ છે એમાં આપણે ખોરાક નાખતા નથી, પેટ સાફ થાય એવી દવા પીએ છીએ. વજન વધારે હોય એનું 500 ગ્રામથી કિલો 1.5 કિલો તો મળ આંતરડામાં પડ્યું હોય છે. હવે પેટ સાફ થઈ જાય એટલે એક તો એ વજન ઘટી ગયું. એ ઘટી ગયું, એ વજન ઘટેલું નથી, મળ બહાર નીકળવા છે એટલે એ ઘટ્યું. બીજું કે જ્યારે આપણે ખોરાક ઉપર કંટ્રોલ કરીએ એટલે ચરબીનું પાચન થાય. જ્યાં આપણો પાણીનો ભાગ હતો, પાણીનો ભાગ ઘટવા માંડ્યો. તો શરૂઆતમાં બહુ વજન ઘટે, પણ જ્યારે એ કોષો સંકોચાઈ જાય, ચરબીના કોષો છે પાણી બહાર નીકળી જાય, સંકોચાઈ જાય એટલે એકદમ ઝડપી વજન ઘટશે. પછી એની લિમિટ હોય. અગ્નિ પહેલાં રોગને ખાય, આપણો જઠરાગ્નિ હોય ને, પહેલાં રોગને ખાય, પછી દોષને ખાય, પછી ધાતુને ખાય. પહેલાં રોગને ખાય એટલે માની લો આમ વાત કેવું હોય ને, તમે ભૂખાઈ રાખો એટલે એનો આમ વાત મટી જાય. આમ ને કફ, ઉધરસ બહુ આવતી કફને કારણે તમે ભૂખાઈ રાખો એટલે કફ મટી જાય, એ રોગને ખાધો કહેવાય. પછી દોષને ખાય. દોષ એટલે જે વાયુ પિત્ત કફ ને એનું ઇમ્બેલેન્સ એને બેલેન્સ કરે. પછી હોજરીમાં જે આંબ હોય એને ખાય, પછી ધાતુને ખાય. છતાંય ન ખાય તો એ પછી રસ ધાતુ, પહેલાં રસ ધાતુને ખાય. અગ્નિ રસ ધાતુને ખાય. શરીરમાં જે પાણીનો ભાગ છે એ પાણીનો ભાગ બધો ઓછો કરી નાખે. છતાંય આપણે ખાઈ નહીં, અગ્નિને જેટલો જોઈએ છે એટલું ન આપીએ તો એ પછીની ધાતુ, રસ રક્ત માંસ મેદ અસ્થિમાં જે ઉતરતો ધાતુને ખાવા માંડે. તો શરીરમાં વધુમાં વધુ ચરબી હોય, ચરબીનું વજન બહુ ફટાફટ ઉતરે. એના કારણે શરૂઆતમાં આપણું વજન એકદમ ઘટે એવું લાગે. પછી રસ ધાતુનો ક્ષય થાય. રસ ધાતુ પણ એની જેમ જ ઘણી બધી ઘટે. રસ ધાતુ પછી બીજી ધાતુ ઘટતા બહુ વાર લાગે, અને કાં ઘટે તો એને નબળાઈ અને બીજા પ્રોબ્લેમ, વાયુના લક્ષણો ઉત્પન્ન થઈ જાય. એટલે ચરબી અને રસ ધાતુ ત્યાં સુધી તમારા વજન ઘટવાની વધારે હશે, પછી વજન ઘટવાનો રેશિયો ઘટી જાય, અથવા ઓછો થઈ જાય, અથવા બંધ થઈ જાય, અથવા ઘટાડે તો રોગો ઉત્પન્ન થાય. આ એક વસ્તુ. હવે એવી જ વાત વજન વધારવાનું. વજન વધારવામાં ઘટાડવો હેલો, વધારવો અઘરો. શું કામ? ઘટાડવામાં સીધે તમે ખાવાનું બંધ કરી દો એટલે ચાલે, ખાવાનું બદલી નાખો એટલે ચાલે. વધારવો અઘરો શું કામ છે? અગ્નિ વધારવો પડે. હવે આપણે શું કરીએ? ગલત ક્યાં રસ્તે જઈએ? વજન વધારવું એટલે આપણે શું કરીએ? પૌષ્ટિક ખોરાક આપીએ, શક્તિવાળા આપીએ, ચરબી વધારે એવા આપીએ છીએ ને.
પણ સામે અગ્નિમંથ થતો જાય. અગ્નિમંથ થાય છે ને ખોરાક વધારતા અગ્નિમંથ થાય એટલે શું થાય કે વજન તો વધતો નથી, નવા નવા રોગો ઉત્પન્ન થાય છે. એટલે વજન વધારવો ઘટાડવા કરતાં અઘરો છે. માટે વજન અમુક લિમિટથી ઘટતો નથી. વધારવા માટે સીધા ઔષધોનો ઉપયોગ કરો શક્તિવાળા તો નહીં, તેના અગ્નિની સાથે સાથે વધારો તો જ થશે. ચાલો અનાજ આપણે સૂકવીએ, આખા વર્ષનું કરીએ પેલા તડકે સૂકવીએ એકાદ બે દિવસ, એનાથી પચવામાં હળવું થાય. સામાન્ય રીતે આપણા શરીરનો અગ્નિ છે પચાવે છે, પણ જેટલું જે વસ્તુ બહારની વસ્તુને અગ્નિનો, તાપનો, ગરમીનો સંયોગ આપો એટલું પચવામાં હળવું બને. માની લો કે બહાર તાપમાં સૂકવવું જોઈએ. શું કામ સૂકવવું જોઈએ? કે અત્યારે ખેડૂતો મોટા ભાગે હાર્વેસ્ટર મૂકી દે છે અને લીલા ઘઉં આપણી પાસે આવી જાય સુકાણા વગરના, તો એને અઠવાડિયું 10 દિવસ સૂકવવા જોઈએ. એના કારણે ભવિષ્યમાં ફૂગ ફૂદા કે જીવાત ન પડે એટલા માટે. બીજું જેટલું વધારે સૂકવો એટલું પચવામાં હળવા થાય. એના કારણે એનાથી પચવામાં હળવા કરવા હોય તો ઘઉંને શેકી નાખો ને પછી એનો લોટ કરો, તો એમ ઉત્તરોત્તર પચવામાં હળવા થતા. રોગનું સ્થાન તમે એવું કીધું છે કે મન અને શરીર એ જગ્યાએ રોગ સૌપ્રથમ મનથી એની શરૂઆત થતી હોય કે શરીરમાં સીધો પ્રવેશ કરે. ઈંડાને મરઘી જેવું છે. બે જોડાયેલા છે, બે સ્વતંત્ર છે, બે કનેક્ટેડ છે ને બે સ્વતંત્ર છે. તો ઘણાની અસર સીધી બે ઉપર થતી, ઘણાની એકની થતી હોય. દાખલા તરીકે તમારી અણગમતી વ્યક્તિ આવી અને અંદરથી ગુસ્સો ઉત્પન્ન થયો, એના વાઇબ્રેશન શરીરમાં અસર કરે, એ મનમાંથી પ્રવેશ કર્યો. તમને એસિડિટી છે ને તમે ખાટું તીખું ખાધું ને ગુસ્સો આવ્યો, એ શરીરમાંથી મનમાં ગયો. તો દોષોની અસર સીધી મન ઉપર ને મનની અસર સીધી શરીરના દોષો ઉપર પડે છે. એટલે એવું નહીં કહી શકાય કે પેલા કોના ઉપર પડે, એકબીજાના રિફ્લેક્સ ઉપર જ બધું હોય છે. શુગરનો ડાયાબિટીસવાળા ઘણા દર્દી એવા છે, આમ એનું શુગર જો તો 180 હોય, ગુસ્સો કરો 580 થઈ જાય. ખાલી ચિંતા કરે તો બધું. એટલે આ બધી અસરો ઘણી થતી હોય છે. ઓમ સહના ભવતુ